નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના SC/ST OBC મોરચા દ્વારા અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા ભાજપા કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખાસ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા અને રાહુલના નિવેદનને વખોડ્યું હતું। જો કે વરસાદી વાતાવરણને પગલે ગણતરીની મિનિટોમાં વિરોધ પ્રદર્શન પૂરું થઈ ગયું હતું અને બાકીનો કાર્યક્રમ ભાજપા કાર્યાલય ખાતે ઇન્ડોરમાં કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જે પ્રકારે તાજેતરમાં જ રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે એમણે એવું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું કે અમેરિકામાં મુલાકાત દરમિયાન આરક્ષણ દૂર કરશું એવું ત્યાં એમણે સ્ટેટમેન્ટ આપ્યું। આ જવાહરલાલ નહેરુથી લઈને આખો પરિવાર આરક્ષણ દૂર કરવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા। 57 વર્ષ સુધી કોંગ્રેસ શાસન પર રહ્યું, પરંતુ જે પ્રકારે કામગીરી કરવી જોઈતી તે કરી નહોતી। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે 2017માં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ માટે પણ એમણે કામગીરી કરી અને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો। 2019માં નાણાં પંચ અને બંધારણની 6ઠ્ઠી સૂચિ સંબંધિત જોગવાઈઓ પણ સુધારવામાં આવી। સાથે સાથે 2019માં લોકસભા અને વિધાનસભામાં SC/ST અનામતને 10 વર્ષ સુધી લંબાવવા માટેનું પણ કામગીરી કરી। 2021માં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમની OBC સૂચિમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો। આમ મોદી સાહેબના શાસનની અંદર આ આરક્ષણ રહે એના માટેની કામગીરી કરવામાં આવી। SC/ST અને OBCના જે હક્કો છે એ હક્કો એમને મળતા રહે એ પ્રકારની કામગીરી કરી છે। એ બધા લોકો જાણે છે, મારે એમાં ઉતરવું નથી, પણ જે પ્રકારે રાહુલ ગાંધી જે પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે એ શું બોલે છે એમને પણ ખબર પડતી નથી। અને જોયું છે કે આ નહેરુ પરિવાર એ સમગ્ર ભારત દેશમાં જે 57 વર્ષ સુધી રાજ કર્યું, 1975માં પણ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને જે પ્રકારે બંધારણનું હનન કરવામાં આવ્યું હતું, સાથે સાથે જે પ્રકારે આ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં 1956ની અંદર જવાહરલાલ નહેરુએ પણ કીધું હતું કે હું આ અનામતનો વિરોધ કરું છું અને 1966માં પણ એમણે એમ કીધું હતું દરેક રાજ્યોના મુખ્યમંત્રીને લેટર લખીને કે હું આનો સખત વિરોધ કરું છું। આ માનસિકતા નહેરુ પરિવારની તમામ પરિવારના લોકો આ જ પ્રકારના સ્ટેટમેન્ટો કરતા હોય છે। કોંગ્રેસ જે પ્રકારે SC/ST અને OBCના હક્કો લઈને જે પ્રકારે મુસ્લિમ તુષ્ટિકરણ નીતિ કરીને એમણે જે કેરળમાં, આંધ્રપ્રદેશમાં જે પ્રકારે મુસ્લિમોને અનામત આપવાની જે કામગીરી કરી છે એ જોતા એ લાગે છે કે SC/ST અને OBC આ જાતિઓને અન્યાય છે એ પ્રકારની કામગીરી આપણે કરી રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.